નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે એક નવી જાણકારી લઈને આવી છું। આશા રાખું છું મારા આ વિડીયોને પણ તમે જરૂરથી લાઈક અને શેર કરશો। સમુદ્રમાં ભરતી અને ઓટ કેમ આવે છે? દરેકને ખબર હશે કે તિથિ મુજબ થાય, અને એ મનુષ્ય જીવન માટે કેમ જરૂરી છે? આપણે બધા જાણીએ છીએ કે દરિયો હોય, સમુદ્ર હોય, એમાં ભરતી અને ઓટ આવે, પણ એમાં મનુષ્ય જીવનને શું લાગે વળગે? તો મારા આ વિડીયોને જરૂરથી સાંભળજો અને આગળ શેર કરજો, તમને નવી માહિતી જાણવા મળશે। ભરતી અને ઓટ આવા પાછળનું મુખ્ય 3 કુદરતી પરિબળો કામ કરે છે। એક તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ। આ ઘટના પાછળ સૌથી મોટો હાથ ચંદ્રનો હોય છે। ભલે સૂર્ય ચંદ્ર કરતા ઘણો મોટો છે, પણ તે પૃથ્વીથી ઘણો દૂર છે। ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પરના પ્રવાહી ભાગ સમુદ્રને પોતાની તરફ ખેંચે છે, જેને કારણે પાણી ફૂલે છે અને ભરતી આવે છે। હવે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ। સૂર્ય પણ પૃથ્વીના પાણીને આકર્ષિત કરે છે। જ્યારે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક જ સીધી રેખામાં આવે છે, ત્યારે બંનેનું સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ ખૂબ વધી જાય છે। આના કારણે તે દિવસે ખૂબ જ ઊંચી ભરતી આવે છે, જેને મોટી ભરતી, સ્પ્રિંગ ટાઇડ એવું કહેવામાં આવે છે। જ્યારે સુદ અને વદ પક્ષની આઠમના દિવસે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી સાથે કાટખૂણો બનાવે છે, ત્યારે બળો વહેંચાઈ જતા નાની ભરતી આવે છે, જેને ઓટ ભરતી એટલે નીપ ટાઇડ કહે છે। હવે બીજું કારણ શું છે? પૃથ્વીનું કેન્દ્ર ત્યાગી બળ, એટલે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે। આ પરિભ્રમણના કારણે એક એવું બળ પેદા થાય છે જે વસ્તુઓને બહારની તરફ ખેંચે છે। ચંદ્રની બિલકુલ સામેની બાજુએ આ બળને કારણે પાણી બહાર ફેંકાય છે, જેથી પૃથ્વી એક જ સમયે સામસામેની બંને બાજુએ ભરતી આવે છે, જ્યારે બાકીની બે બાજુએ ઓટ આવે છે। હવે ત્રીજું કારણ શું છે કે ભરતીને ઓટ કેમ આવે? સમુદ્રના પાણીના સ્તરમાં નિયમિત અંતરે થતા વધારાને ચંદ્ર અને સૂર્યના ફેરફારને લીધે ભરતી અને ઓટ આવે છે। આ સમયે સમુદ્રના મોજા કિનારાને આંબી જાય છે અને પાણીનું સ્તર ઊંચું આવે જ્યારે ભરતી આવે ત્યારે। એનાથી વિપરીત સમુદ્રના પાણીના સ્તરમાં ઘટાડો થાય અને પાણી કિનારાથી ઘણું દૂર ધકેલી જાય ત્યારે એને ઓટ કહેવાય છે। પૃથ્વી પર સામાન્ય રીતે દર 24 કલાકમાં 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે છે। બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે। હવે માનવ જીવન માટે તે કેમ જરૂરી છે? તો ઘણા લોકોને લાગે કે ભરતી ઓટ માત્ર દરિયાઈ પ્રક્રિયા છે, પણ તે વાસ્તવમાં માનવ સભ્યતા, પૃથ્વીની ઇકોસિસ્ટમ માટે વરદાનરૂપ છે। એ સમજીએ કે ભાઈ દરિયાઈ વેપાર અને જહાજોનું સંચાલન, મોટા અને ભારે માલવાહક જહાજોને બંદર સુધી લાવવા માટે ભરતીના પાણીનો સહારો લેવો પડે છે। ભરતી વખતે પાણીનું સ્તર ઊંચું આવતા જહાજો સરળતાથી છીછરા પાણીવાળા બંદરો પર આવી શકે છે, અને ઓટ આવે એ પહેલા માલ ખાલી કરીને પાછા વળી જાય છે। ગુજરાતનું કંડલા, પશ્ચિમ બંગાળનું કોલકાતા બંદર આનું ઉત્તમ ઉદાહરણ છે। હવે મત્સ્ય ઉદ્યોગ માટે, માછીમારો માટે ભરતી આશીર્વાદ સમાન છે। ભરતીના પાણી સાથે દરિયામાંથી ના ઊંડાણમાંથી પુષ્કળ માછલાઓ સમુદ્રના કિનારા તરફ ખેંચાઈ આવે છે, જેથી માછીમારોને સરળતાથી મોટો જથ્થો મળી રહે છે। હવે ગ્રીન એનર્જી આજના સમયમાં ભરતી અને ઓટના પાણીની ગતિનો ઉપયોગ કરીને ટર્બાઇન ફેરવવામાં આવે છે અને એને પ્રદૂષણ મુક્ત એટલે વીજળી, ટાઇડલ પાવર ઉત્પન્ન કરવામાં આવે છે। આ ઉર્જાનો એક અકૂટ સ્ત્રોત છે, જે પણ ભરતી અને ઓટ સમય મળી રહે છે। હવે દરિયાના કિનારાની સફાઈ થાય છે। ઓટના સમયે પાણી જ્યારે ઓછું થઈ જાય ત્યારે તે કિનારાના કચરા અને પ્રદૂષણોને પોતાની સાથે ઊંડા સમુદ્રમાં લઈ જાય છે, જ્યારે એનું કુદરતી રીતે વિઘટન થાય છે। આ રીતે કિનારાની ઇકોસિસ્ટમને એ સાફ રાખે છે। ભરતી અને ઓટના કારણે સમુદ્રનું પાણી સતત ગતિમાં રહે છે। આ હલચલ દરમિયાન પ્રવાહોને એ સક્રિય રાખે છે,
જે વૈશ્વિક સ્તરે ગરમ અને ઠંડા પાણીની હેરફેર કરીને પૃથ્વીના તાપમાન અને હવામાનને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. અફાટ ભાસતા સમુદ્રના કિનારે બેસીને ઉછળતા મોજાને જોવા એ દરેક માટે એક આહલાદ અનુભવ હોય છે. જો થોડાક કલાકો સુધી કિનારે બેસો તો આપણને જણાય છે કે સમુદ્રનું પાણી ક્યારેક ખૂબ આગળ આવી જાય છે તો ક્યારેક ઘણું પાછળ ચાલ્યું જાય છે. પાણીના આ ચઢાવ ઉતારને આપણે ભરતી, હાઈ ટાઈડ અને લો ટાઈડ તરીકે ઓળખીએ છીએ. આ કોઈ જાદુ નથી, પરંતુ બ્રહ્માંડની શક્તિઓ અને પૃથ્વી વચ્ચેનો એક અદ્ભુત વૈજ્ઞાનિક જુગલબંધી છે. તો મિત્ર, મેં તમને આ ભરતી ઓટ કેમ આવે છે, એનું માનવ જીવન સાથે શું કનેક્શન છે એ પણ તમને જણાવ્યું. મારા આ વિડીયોને પણ તમે જરૂરથી લાઈક અને શેર કરશો અને બીજાઓને પણ આ નવી માહિતી પહોંચાડશો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર જોઈનિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.